આગલી પીડીએફ છે આ QR કોડ તમારે સ્કેન કરી અને અડ્ડા 24/7 ગુજરાતની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે અને એ એપ્લિકેશનના માધ્યમથી તમે સિમ્પલી રીતે એક્ઝેક્ટ સાવ સરળતાથી અડ્ડા 24/7 ગુજરાતની એપ્લિકેશન ઉપરથી મેળવી શકો છો। એટલે અહીંયા આ જે છે એ ડાઉનલોડ કરી અને અહીંયા જે છે આ QR કોડને સ્કેન કરી અને તમે જે ડાઉનલોડ કરીને સ્ટેટ એક્ઝામ્સ અને ત્યાર પછી ગુજરાત તમે સિલેક્ટ કરવાનું અને રજીસ્ટ્રેશન કરી નાખવાનું, બરાબર। તો આવી રીતે તમારી હોમ સ્ક્રીન ખુલશે। હોમ સ્ક્રીનની અંદર કમ્યુનિટી નામનું આ બટન છે એના ઉપર ક્લિક કરવાનું, ત્યાર પછી એક્સપ્લોર ગ્રુપ ઉપર ક્લિક કરવાનું। એટલે એક્સપ્લોર ગ્રુપ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા અમારા બધા જ ફેકલ્ટી મિત્રોના ફોટા તમને દેખાશે। એટલે જેવા અમારા ફોટા તમે જોશો ત્યાં તમને મારો ફોટો પણ દેખાશે। અહીંયા પોલિટી, ઇકોનોમી એન્ડ જીઓગ્રાફી બાય ધવલ મારું સર, એટલે સીધું જે છે એ તમને આ વિડીયો આ જે પીડીએફઓ છે બધી જ એ મારી મળી જશે। એટલે અહીંયા આ સ્ક્રીન ઉપર જઈને તમને સૌથી પહેલા ફોલો કરી લેવાનું ને બધી જ વસ્તુઓ છે તમને અહીંયાથી મળી જશે। એટલે સિમ્પલી રીતે તમારે બીજું કશું જ કરવાનું નથી, એક્ઝેક્ટ સાવ સરળતાથી સાવ ઇઝીલી રીતે છે એ તમે અહીંયા આ ઉપયોગ કરી શકો છો, બરાબર। ચાલો તો ક્વેશ્ચન આન્સરની આપણે રાબેતા મુજબ એઝ ઇટ ઇઝ આપણે શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલો ક્વેશ્ચન તમારી સામે અહીંયા ડિસ્પ્લે થઈ ચૂક્યો છે। પહેલો જે ક્વેશ્ચન છે એ ડિસ્પ્લે તમારી સામે થઈ ચૂક્યો છે, સાવ ઇઝી છે એ તમે અહીંયા આ ઉપયોગ કરી શકો છો, બરાબર। ચાલો તો ક્વેશ્ચન આન્સરની આપણે રાબેતા મુજબ એઝ ઇટ ઇઝ આપણે શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલો ક્વેશ્ચન તમારી સામે અહીંયા ડિસ્પ્લે થઈ ચૂક્યો। चलो, अनुसूचित जाति અને अनुसूचित जनजाति અત્યાચાર નિવારણ અધિનિયમ, આ અત્યાચાર નિવારણ અધિનિયમ 1995 છે શું? આ અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ આમાંથી શું વસ્તુ છે? चलो, अनुसूचित जाति जनजाति અત્યાચાર નિવારણ અધિનિયમ, આ અત્યાચાર નિવારણ અધિનિયમ શું છે? તો કે આ જે અત્યાચાર નિવારણ અધિનિયમ અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ છે એ હકીકતમાં શું છે? તો કે એ નિયમો છે કે જેની અંદર આવા એસસી એસટી ઉપર કોઈ બનાવો ન બને એના ઉપર ધ્યાન રાખી શકાય એના માટેના આ નિયમો છે। એટલે સાચો જવાબ થશે તમારો અહીંયા બી, એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ પર થતા અત્યાચારના નિવારણનો જોગવાઈઓ છે, સમૂહ છે, બરાબર। એટલે અહીંયા જવાબ તમારો સાચો થશે શું? તો કે બી જવાબ સાચો થશે। નેક્સ્ટ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉપર થતા અત્યાચારો રોકવામાં બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા શું છે? ચલો, આ વસ્તુને રોકવાની અંદર બિન સરકારી સંસ્થાઓ જે છે એ બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા શું છે? આ બિન સરકારી સંસ્થા એટલે બીજું કશું નથી, એનજીઓ છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશનની વાત કરી છે। એ એનજીઓ શું છે? જો એનજીઓ છે ને એની પાસે કોઈ સત્તા નથી, પણ એનજીઓ કામ શું કરે? તો કે એસસી એસટી ને એના અધિકારો વિશે જાગૃત કરે। એસસી એસટી ના અધિકારો વિશે જાગૃત કરીને કોઈ એવો બનાવ બને તો ત્યારે એને એ બનાવની સામે એ સહાય પણ કરે। એટલે અહીંયા એસસી એસટી ને જાગૃતતાથી લઈ
અને સહાય કરવા સુધીની આખી મેટર, સહાય કરવા સુધીની આખી બાબત છે એ અહીંયા આવે છે. તો અહીંયા સાચો જવાબ થશે તમારો એ. બરાબર. અનુસૂચિત શસ્ત્ર અને લાયસન્સ આપે આવું તો કોઈ હોય નહીં. બરાબર. કાયદાની જોગવાઈઓના અમલીકરણમાં સરકારને મદદ કરે આવું પણ ન થઈ શકે. વધારે યોગ્ય જવાબ તમારો થાય એ. ઘણા લોકો સી કદાચ કહેતા હશે પણ સી જવાબ ન થાય, એ જવાબ સાચો છે. અને જરૂર પડે તો નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે. સરકાર જે છે એ આવી એનજીઓ ની સાથે રહીને એસસી એસટી ની અંદર જાગૃતિ લઈ આવી શકે અને સાથે આ એનજીઓ ને આવા કોઈ કાર્યો કરવા માટે, વર્કશોપ આયોજન કરવા માટે, સેમિનારનું આયોજન કરવા માટે સરકાર એ એનજીઓ ને ફંડિંગ પણ પૂરું પાડે, એને નાણાકીય સહાય પણ એને પૂરી પાડી શકે. નાણાકીય સહાય જે છે એ નાણાકીય સહાય પણ પૂરી પાડી શકે છે. રેડી. નાણાકીય સહાય પણ આપી શકાય. ચાલો આગળ નેક્સ્ટ. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક અથવા તેમના દ્વારા અધિકૃત કરાયેલા અન્ય અધિકારીઓ અને એટ્રોસિટી એક્ટની જોગવાઈઓના અમલ માટે જવાબદાર અન્ય અધિકારીઓની કામગીરીના સંકલન માટે કોણ જવાબદાર છે? કામગીરીના સંકલન માટે આમાંથી કોણ જવાબદાર છે? કામગીરીના સંકલન માટે આમાંથી કોણ જવાબદાર? જો જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક અથવા એમના દ્વારા અધિકૃત કરાયેલા કોઈ પણ અધિકારી જે એટ્રોસિટીના એક્ટની જોગવાઈ હેઠળ અમલ માટે જવાબદાર છે, એ અન્ય અધિકારીઓના કામગીરીના સંકલન માટે એટલે કે કોઓર્ડિનેશન માટે એ કોણ જવાબદાર છે? આના માટે જે નોડલ અધિકારી રાખવામાં આવે, નોડલ અધિકારી જો આ અધિનિયમમાં છે, એમાં રાજ્ય સરકારના સચિવ હોય, એ સચિવ સ્તરના જે વ્યક્તિ છે એ આ બધા સાથે કનેક્ટેડ રહે. સીધે સીધી ડાયરેક્ટલી રાજ્ય સરકાર આમાં કનેક્શનમાં નો રહે, કનેક્ટેડ નો રહે. બરાબર. એ અધિકારી જે છે એ અધિકારી અહીંયા કનેક્ટેડ રહેશે. એટલે અહીંયા સાચો જવાબ થશે તમારો ડી. બરાબર છે. આના સંકલન માટે એ રાજ્ય સરકારના સચિવ સ્તરના જે અધિકારી છે, નોડલ ઓફિસર છે, એ જવાબદાર છે. મને ખબર હતી ઘણા બધા લોકો સીધા એમ કહેશે એસપી. બરાબર. પણ એ એસપી નું તો નામ જ છે. બરાબર. પોલીસ મહાનિર્દેશક અહીંયા એસપી નું તો નામ છે, ડીજીપી નું નામ અહીંયા તમે માનશો ડીજીપી નહીં. અહીંયા રાજ્ય સ્તરના સચિવ સ્તરનો અધિકારી છે, એ તમામ એસસી એસટી બાબતેના જે કંઈ પણ બનાવો બનતા હશે, કેસો લડાતા હશે, એની તમામ ઇન્ફોર્મેશન આ લેશે. બરાબર છે. કોણ લેશે? એ આ જે છે ડી જવાબ તમારો સાચો થશે. ડી છે એ સાચો જવાબ. ચાલો નેક્સ્ટ. એટ્રોસિટી એક્ટ હેઠળ આચરવામાં આવેલા ગુનાની તપાસ માટે કોણ જવાબદાર છે? ચલો. એટ્રોસિટી એક્ટ હેઠળ જે ગુનાઓ આચરવામાં આવે છે, એ ગુનાની તપાસ માટે આમાંથી કોણ જવાબદાર છે?
જો ગુનાની જે તપાસ માટે કે જે પોલીસ અધિકારી જે નાયબ પોલીસ અધિક્ષકના હોદ્દાથી નીચે ન હોય, નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી, ડીવાયએસપી થી નીચેની કક્ષાનો એ ન હોવો જોઈએ, બરાબર છે? યસ, પીએસઆઈ થી નીચેની નહીં, ડીવાયએસપી થી નીચેના અધિકારી ન હોય, બરાબર છે? એટલે અહીંયા સાચો જવાબ થશે બી, ડીવાયએસપી થી નીચેના નાયબ પોલીસ અધિક્ષક એટલે કે પોલીસ અધિક્ષક એટલે એસપી, અહીંયા નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી, ડીવાયએસપી થી નીચેની કક્ષાના ન હોય એવા કોઈ પણ અધિકારી છે એ અહીંયા તપાસ કરી શકશે. નેક્સ્ટ, એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાના કમિશનને લગતી માહિતી એ પ્રાપ્ત કરતી વખતે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ શું કરવું જોઈએ? પોલીસ સ્ટેશનના જે ઇન્ચાર્જ અધિકારી છે એ ઇન્ચાર્જ અધિકારી દ્વારા શું કરવું જોઈએ? કઈ વસ્તુ કરવી જોઈએ? ચલો, ઇન્ચાર્જ જે અધિકારી છે એ ઇન્ચાર્જ અધિકારીએ આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન છે ફોલો કરવો જોઈએ? ચલો, એક્ઝેક્ટલી બરાબર. માહિતીને અવગણવામાં, માહિતીને અવગણે ને તો એની પેઢીઓ સાફ થઈ જાય, સસ્પેન્ડ થઈ જાય, બરાબર? માહિતીને તો અવગણી ન શકે. સંબંધિત પોલીસ અધિક્ષકને માહિતીની જાણ કરવાની નહીં, માહિતી આપનારને લેખિત નવા નિવેદન આપવા માટે કહેવાનું. ભાઈ લેખિતમાં નહીં, તમારે લખવાનું છે. એટલે અહીંયા માહિતીનો રેકોર્ડ કરવાનું રહેશે અને જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવા માટે એની બુકમાં એટલે કે એના રજિસ્ટરમાં એ ફરિયાદ દાખલ કરવામાં આવશે. જો ફરિયાદ લેવાની એ ના પાડે ને તો સીધે સીધા જે છે એની ઉપર એ અધિકારી છે એમણે ગુનો કરવાની અંદર એને મદદગીરી કરી હશે એવી રીતે એને પણ સજા થઈ શકે 3 વર્ષ સુધીની. ક્લિયર? તો અહીંયા સાચો જવાબ થશે એ જવાબ તમારો સાચો થશે. ચાલો, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. પોક્સો એક્ટ હેઠળ બાળકનું નિવેદન જે છે, પોક્સો એક્ટ હેઠળ બાળકનું નિવેદન ક્યાં નોંધવું જોઈએ? ચાલો, પોક્સો એક્ટ જે છે એ પોક્સો એક્ટ હેઠળ, યસ, ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, પોક્સો એક્ટ હેઠળ બાળકનું નિવેદન છે એ નિવેદન તમારે ક્યાં નોંધવું જોઈએ? જો પોક્સો એક્ટ, પોક્સો એક્ટ ની અંદર બાળકનું નિવેદન પોલીસ સ્ટેશનમાં નોંધવું નહીં, બરાબર? આ જવાબ નો આવે કારણ કે પોલીસ સ્ટેશનમાં બાળક જે છે ડરી જાય, એટલે પોલીસ સ્ટેશનમાં તો નોંધવાનું નથી હોતું. તો તમારે ક્યાં નોંધવાનું રહેશે? કઈ જગ્યાએ નોંધવાનું રહેશે? તો તમારે કોઈ પણ જાહેર સ્થળ ઉપર નહીં, આરોપીના સ્થળે નહીં, બાળકને જે પસંદગીનું સ્થળ અથવા તો બાળકનું ઘર હોય એમાં એને વાલીની સામે, બરાબર, આ રીતે તમારે નોંધવાનું રહેશે. જ્યારે તમે એનું સ્ટેટમેન્ટ તમે નોંધવા માટે જાઓ ત્યારે પોલીસના ડ્રેસમાં નથી જવાનું, ત્યારે તમારે સિવિલ ડ્રેસમાં જવાનું છે, બરાબર? પોલીસના ડ્રેસમાં જવાનું જરૂર નથી, સિવિલ ડ્રેસની અંદર તમારે જવાનું રહેશે. એટલે સિવિલ ડ્રેસમાં જવાનું અને આવી રીતે નોંધવાનું રહેશે. એટલે બી જવાબ તમારો સાચો થશે. કયો? બી જે છે એ બી જવાબ તમારો સાચો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. પોક્સો એક્ટ હેઠળ, પોક્સો એક્ટ જે છે એ હેઠળ બાળકનું નિવેદન કોણે નોંધવાનું થશે? ચાલો, હમણાં ક્યાં ગયેલા? પીએસઆઈ, બરાબર છે? પીએસઆઈ. ચાલો, પોક્સો એક્ટ હેઠળ બાળકનું જે નિવેદન એ કોણે નોંધવું જોઈએ? જો આવા પ્રશ્ન કરાશે. ચલો, જો પોક્સો એક્ટ ની અંદર બાળકનું નિવેદન છે એ કોણે નોંધવું જોઈએ? જે પોક્સો એક્ટ ની અંદર એક મહિલા પોલીસ અધિકારી છે કે જે પીએસઆઈ થી નીચેની રેન્કના ન હોય.
એટલે એક મહિલા પીએસઆઈ જે છે, મહિલા પીએસઆઈ એને નોંધવાનું રહેશે સિવિલ ડ્રેસની અંદર, આ ખાસ બરાબર છે, સિવિલ ડ્રેસમાં એમને આ નોંધવાનું રહેશે. એટલે અહીંયા તમારો સાચો જવાબ એ થશે બી, યોગ્ય જવાબ બી થાય. પોલીસ સબ ઇન્સ્પેક્ટર થી નીચે નહીં, એટલે નહીં તો એએસઆઈ નોંધી શકે, નહીં કોઈ હેડ કોન્સ્ટેબલ કે નહીં કોન્સ્ટેબલ છે એમને નોંધવાનું નથી. ક્લિયર? તો અહીંયા સાચો જવાબ થશે તમારો બી, બી છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો, ક્લિયર, ડન. આગળ વધીએ નેક્સ્ટમાં કે પોક્સો અધિનિયમ હેઠળના ગુનાઓ અજમાવવા માટે દરેક જિલ્લામાં વિશેષ અદાલત નિયુક્ત કરવાનો હેતુ શું છે? ચલો, પોક્સો એક્ટ ની અંદર જે ટ્રાયલ ચાલુ છે એ ટ્રાયલના ગુનાઓ જે થાય છે એ ગુનાઓ માટે જે વિશેષ અદાલત નિયુક્ત કરવાનો હેતુ શું છે? સિમ્પલ છે. વિશેષ અદાલત નિયુક્ત કરવાનો હેતુ શું હોઈ શકે? તો કે ભાઈ એની પ્રક્રિયા છે, ટ્રાયલની પ્રક્રિયા ફટાફટ થાય એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ તારીખ પે તારીખ ન થાય અને ફટાફટ ન્યાય મળી શકે, એવો આનો મુખ્ય ઉદ્દેશ્ય હોય. તો અહીંયા સાચો જવાબ થાય આપણો બી, બી જવાબ સાચો રહેશે. ચાલો, બરાબર. નેક્સ્ટ, ફોજદારી કાર્યવાહીની સંહિતા, બરાબર, ફોજદારી કાર્યવાહી સંહિતા જે છે 1973, આના હેતુઓ માટે વિશેષ અદાલતનો દરજ્જો શું છે? ચાલો, નમસ્તે નમસ્તે. એ વિશેષ અદાલતનો દરજ્જો છે ને એ શું છે? તો કે કોઈ હાઈકોર્ટ છે? નહીં. મેજિસ્ટ્રેટની કોર્ટ? નહીં. અપીલ કોર્ટ? નહીં. એ સેશન્સ કોર્ટ છે. બરાબર. જે પોક્સો એક્ટ હેઠળ જે ખાસ અદાલત રાખવામાં આવે, જેને આપણે એમ એક પ્રકારે સ્પેશિયલ કોર્ટ, આપણે એને સ્પેશિયલ કોર્ટ તરીકે ઓળખીએ. એ સ્પેશિયલ કોર્ટ એટલે બીજું કશું જ નથી, એ સેશન્સ કોર્ટ છે. શું છે? એ એક પ્રકારે સેશન્સ કોર્ટ છે. બરાબર. એટલે સાચો જવાબ થશે તમારો અહીંયા સી છે, એ તમારો જવાબ સાચો રહેશે. સેશન્સ કોર્ટ તરીકે એને ઓળખવામાં આવે. ચાલો, આગળ વધીએ. પોક્સો એક્ટ હેઠળ કયા સમયગાળામાં બાળકના પુરાવા નોંધવા જોઈએ? ચાલો, આપો જવાબ. પોક્સો એક્ટ હેઠળ કયા સમયગાળાની અંદર બાળકના પુરાવા છે એ તમારે નોંધવાના રહેશે? એક્ઝેક્ટલી, બરાબર, સાચા છો તમે લોકો. ઘણા બધા લોકો સાચા છે કે પોક્સો એક્ટ ની અંદર તમારે 30 દિવસની અંદર, 1 મહિનાની અંદર તમારે એ પુરાવા છે 1 મહિનાની અંદર એ અહીંયા લઈ લેવા પડે. ગુનાની નોંધ જે છે એના બધી જ વસ્તુ જે છે એ ગુનાની નોંધ એ 30 દિવસના સમયગાળાની અંદર લઈ લેવી પડે. બરાબર. એટલે અહીંયા 30 દિવસ, એટલે સી જવાબ તમારો સાચો થાય. સી જવાબ આપણો સાચો. ચાલો, નેક્સ્ટ, નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955 ની જોગવાઈઓના અમલ માટે, અમલીકરણ જે છે એ માટે કઈ સરકારી સત્તા જવાબદાર છે? ચલો, આના અમલ માટે કઈ સરકારી સત્તા છે એ જવાબદાર રહેશે?
જો પોક્સો એક્ટ છે અને એ પોક્સો એક્ટ માટે કઈ એવી સરકારી સત્તા છે એ અમલમાં રહેશે, બરાબર. પોક્સો એક્ટ ની અંદર કેવી એવી સરકારી સત્તા જે છે એ અહીંયા અમલ કરાવશે, સોરી પોક્સો નહીં, નાગરિક અધિકાર અધિનિયમ જે છે એમાં કઈ સરકારી સત્તા છે એ અમલ કરાવશે. આ શું છે ખબર છે? આ જે છે એ તમારો સિટીઝનશીપ જે છે એ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ આપણે એને કહીએ. અને એ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ જે છે એ એસસી એસટી ને ખાસ રક્ષણ પણ આપે છે, કોઈ ભેદભાવ ન થાય એના માટે. અને એ જે છે એની અંદર અમલીકરણ એજન્સી છે સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. આ સીબીઆઈ જે છે એની અમલીકરણ એજન્સી તરીકે એ કરવામાં આવશે. નેક્સ્ટ, નાગરિક સંરક્ષણ અધિનિયમ હેઠળ અનુસૂચિત જાતિ જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગ, એની હવે શું ભૂમિકા છે? રામ 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 ભાઈ, રામ રામ. જો આમાં શું કહે છે કે ભાઈ નાગરિક સંરક્ષણ અધિનિયમ જે છે એ હેઠળ અહીંયા એ રાષ્ટ્રીય આયોગ તરીકે ઓળખાય છે, એની ભૂમિકા હવે શું છે, બરાબર. આની ભૂમિકા શું લાગે છે, કઈ પ્રકારની ભૂમિકા છે આની લાગે, બરાબર. તો કે એની ફરિયાદ અને એની પૂછપરછ કરવાનું, બરાબર. અહીંયા જે છે નાગરિક સંરક્ષણ અધિનિયમ હેઠળ જે આપણી સંસ્થાઓ છે એ જે અત્યાચારોની વાત આવે, કોઈ તમારી સાથે ભેદભાવની વાત આવે તો ત્યારે એ ફરિયાદોની તપાસ કરે, ભાઈ કોણે કર્યું છે, કેવી રીતે કર્યું છે, શું કર્યું છે, આ બધાની પૂછપરછ કરે. એટલે અહીંયા જવાબ તમારો સાચો થાય એ, બરાબર. એની ભૂમિકા એ છે. નેક્સ્ટ, અનુસૂચિત જાતિ જનજાતિ અધિનિયમ 1989, જેને આપણે એસસી એસટી એક્ટ કહીએ, એટ્રોસિટી એક્ટ કહીએ, એને વધુ કડક બનાવવા માટે કયા વર્ષમાં સુધારો કરવામાં આવેલો હતો? ચાલો, કયા વર્ષની અંદર સુધારો કરવામાં આવેલો છે? ચલો, આની અંદર કયા વર્ષમાં સુધારો કરવામાં આવ્યો, આવો પ્રશ્ન છે કે કયા વર્ષની અંદર અહીંયા સુધારો કરી નાખ્યો છે, સુધારો કરવામાં આવેલો છે, બરાબર. તો સુધારો તો તમને ક્યારે લાગે, ક્યારે આની અંદર આ એસસી એસટી એક્ટ જે છે એની અંદર સુધારો કરવામાં આવેલો? યસ, એક્ઝેક્ટલી 2015 ની અંદર. ક્યારે કરવામાં આવે છે? 2015 માં. 2015 ની અંદર આની અંદર સુધારો કરવામાં આવેલો છે, 2015. ચાલો નેક્સ્ટ, એસસી એસટી ની અંદર જે એ એક્ટ નો 1989 નો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? આ જે કાયદો છે આનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે એ આમાંથી શું છે? ચલો, આ જે કાયદાનો પ્રાથમિક ઉદ્દેશ્ય એ આમાંથી શું છે? ચલો દોસ્તો, આ જે આખો કાયદો છે આનો પ્રાથમિક ઉદ્દેશ્ય એ શું છે? આનો પ્રાથમિક ઉદ્દેશ્ય એ શું થઈ શકે? તો કે એસસી એસટી એક્ટ નો પ્રાથમિક ઉદ્દેશ્ય એક જ થઈ શકે કે એસસી એસટી ના સભ્યો સામે ગુનાઓને રોકવા અને એની સજા કરવી. એટલે બી જવાબ તમારો સાચો થાય. રેડી? નેક્સ્ટ, અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમ એટલે કે એસસી એસટી એક્ટ ના ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલું? બંધારણીય આદેશોને પરિપૂર્ણ કરવા માટે એને રજૂ કરવામાં આવ્યો હતો. ચાલો, કેના માટે એને રજૂ કરવામાં આવેલો છે?
ભાઈ આર્ટિકલ નંબર 15, બરાબર, કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ ન થાય અને જો કોઈ એવો ભેદભાવ કરશે, કોઈ એવો ગુનો કરશે તો એટ્રોસિટી ગણાશે. એટ્રોસિટી એક્ટ હેઠળ એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. તો અહીંયા તમારો જે સાચો જવાબ છે એ થશે એ થશે. કયો સાચો જવાબ થશે? એ જવાબ છે એ તમારો સાચો. બરાબર. તો દોસ્તો આ રીતે જે તમે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી, જો તમે ઈચ્છો છો કે આપણે હજી વધારે પ્રેક્ટિસ કરીએ અને માત્ર 25 રૂપિયા પર ટેસ્ટની અંદર આપણે એ પ્રેક્ટિસ કરીએ, તો એના માટે અડ્ડા 24/7 ગુજરાત જે તમારા માટે લાવ્યું છે પેઇડ ટેસ્ટ સિરીઝ, અને આ જે ટેસ્ટ સિરીઝ જે છે એ તમને મળે છે માત્ર 25 રૂપિયા પર ટેસ્ટ. ટોટલ 10 મોક ટેસ્ટ છે એ તમને અહીંયા મળશે. 10 જેટલી મોક ટેસ્ટ છે, 10 મોક ટેસ્ટ તમને અહીંયા મળશે. કેટલા રૂપિયામાં? 249 જ રૂપિયામાં. બરાબર. ઓલરેડી એની 7 ટેસ્ટ છે એ અપલોડ થઈ ગઈ છે, હવે બસ 3 જ બાકી છે અને એ 23 તારીખ સુધીમાં 3 પણ અપલોડ થઈ જશે. ઓકે, તો આવી રીતે તમે આ ટેસ્ટ સિરીઝ જે છે એ ટીડીઓ લઈ શકો છો. જો આ ટેસ્ટ સિરીઝ છે ને એમાં 100 માર્કનું જીએસ અને 200 માર્કનો ટેકનિકલ, એટલે બે વસ્તુ તમારી અહીંયા કવર કરવામાં આવેલી છે. આખી જ વસ્તુ તમારી છે એ અહીંયા કવર કરવામાં આવેલી. 100 માર્કનું જીએસ કવર કરવામાં આવેલું, 200 માર્કનું જે છે એ પેલું કવર કરવામાં આવેલું છે ટેકનિકલ. આખી મસ્ત મજાની અહીંયા જે ક્વોલિટી છે એના કરતા પણ સારી ક્વોલિટી વાળા, એના કરતાથી પણ એક લેવલ અપના ક્વેશ્ચન્સ છે એ તમને જે જીપીએસસી ક્લાસ 2 લેવલની પરીક્ષામાં પૂછે છે એ પ્રકારના પ્રશ્નોની પ્રેક્ટિસ તમે કરી શકો છો. આમ આપણે બીજી બધી જગ્યાએ ઘણા બધા પૈસા ખર્ચ કરી નાખતા હોય, પણ અહીંયા તો માત્ર 249 રૂપિયામાં 10 મોક ટેસ્ટ છે એ દોસ્તો તમને મળી રહી છે. અને આ મોક ટેસ્ટ છે એ તમે અડ્ડા 24/7 ગુજરાતની એપ્લિકેશન ઉપરથી જઈ અને સિમ્પલી એકદમ સરળતાથી પરચેસ કરી શકો. અહીંયા હોમ બટનની બાજુમાં કમ્યુનિટી નામનું એક બટન છે અને એની બાજુમાં કન્ટેન્ટ, અહીંયા સ્ટોર નામનું બટન છે, સ્ટોર ઉપર ક્લિક કરવાનું અને બાજુમાં અહીંયા સીધું એ ટેસ્ટ સિરીઝ ઉપર ક્લિક કરવાનું. એના પછી તમને આવી વિન્ડો ખુલે, એમાં અહીંયા ગુજરાત સૌથી પહેલો ઓપ્શન છે ગુજરાત ટીડીઓ ટેસ્ટ સિરીઝ બાય અડ્ડા 247, એના ઉપર ક્લિક કરવાનું અને જેની અંદર તમને આ 10 મોક ટેસ્ટ છે એ અહીંયા આ પ્રેક્ટિસ કરવા માટે મળશે. આમાં સિમ્પલી તમારે શું કરવાનું છે, કોડ હું તમને જે આપું, આ કોડ છે Y526S. આ કોડ નાખશો એટલે તમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળશે અને એ મેક્સિમમ ડિસ્કાઉન્ટ 249 રૂપિયાની અંદર મળશે. બરાબર. 10 ટેસ્ટ સિરીઝ એટલે 25 રૂપિયાની એક ટેસ્ટ પડી કહેવાય. 25 રૂપિયા અત્યારે રિક્ષાનું ભાડું નથી થતું, બરાબર, એ પણ અત્યારે 30-40 રૂપિયા થઈ ગયા. તો એમાં તમને અહીંયા ઘરે બેઠા પ્રેક્ટિસ કરવા માટે મળશે. આવતીકાલે તમારા માટે જે છે તો એ વસ્તુ તો રહે જ છે, પણ હજી તમને ઈચ્છા છે કે આપણે હજી વધારે પ્રેક્ટિસ કરીએ, હજી વધારે આપણી તૈયારી ક્યાં પહોંચી છે આપણે જોઈએ અને આપણી તૈયારીમાં જે પણ વસ્તુ ખૂટે છે એ ખૂટવા વાળી વસ્તુ પણ આપણે સોલ્વ કરીએ, તો એના માટે જે છે આ તમે પ્રેક્ટિસ કરી શકો છો. પેમેન્ટ તમે કોઈ પણ મોડ દ્વારા, યુપીઆઈ, પેટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, જે પણ તમને ઠીક લાગે એ તમારી મોજ એ પ્રમાણે પેમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન કે 16મો પ્રશ્ન, કયો તહેવાર જે છે એ કયો તહેવાર કચ્છના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે અને પરંપરાગત સંગીત, નૃત્ય, હસ્તકલા અને સ્થાનિક ભોજનના પ્રદર્શન માટે જાણીતો છે? એલા કોઈ પોલિયા ઉત્સવ નથી, ડાંગ દરબારમાં ન થાય, ડાંગ દરબાર ગયું નીચે, આ ભાગુરિયામાં ન થાય. રણ ઉત્સવ છે એની અંદર આ વસ્તુ થાય. રણ ઉત્સવ હમણાં શિયાળાનો સમય છે, રણ ઉત્સવ ડિસેમ્બર મહિના ચાલુ થાય ને ફેબ્રુઆરી મહિના સુધી રહે. રણ ઉત્સવની અંદર લોકો એટલે બહારના વિદેશી લોકો બહુ આવે અને જેમાં વિદેશી લોકોને ગુજરાતની સંસ્કૃતિ, કચ્છની સંસ્કૃતિ વિશે, ગુજરાતના આદિવાસી કલા વિશે ખબર પડે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ
કે આદિવાસી પુરુષો દ્વારા વારંવાર પહેરવામાં આવતી કઈ એક્સેસરી એમના સમુદાય અને એના પ્રસંગને સૂચવી શકે અને એના માટે એ પોશાકનો સામાન્ય ભાગ છે. પાઘડી જ હોય ને ભાઈ, હંમેશા પાઘડી જ આવે, બરાબર. આના ઉપર તો મસ્ત ગીતો છે પાઘડી વાળા. પાઘડી છે એ ત્યાંથી ખબર પડી શકે કે ભાઈ આ કયા આદિવાસી સમુદાયનો છે, એટલે એ પણ અહીંયા સાચો. ચાલો નેક્સ્ટ, ગુજરાતમાં કયો આદિવાસી સમુદાય સામાન્ય રીતે કેડિયું અને કફની પોશાક તરીકે ઓળખવામાં આવે છે, અને એ ટૂંકા પ્લીટેડ જેકેટ, એ નીચે પહેરવામાં આવતા લાંબા એ ટ્યુનિકનો સમાવેશ થાય છે. આવું કયું આદિવાસી સમુદાય પહેરે છે? ચલો, આવો જે છે એ કયો આદિવાસી સમુદાય પહેરે? તો કે આવી વસ્તુ એ ગરાસિયા વાળાની છે. આદિવાસીઓની બોલી ઉપર એ તમને ક્વેશ્ચન કરી શકશે. આદિવાસીઓના સામાજિક રિવાજો, એના જન્મ, મરણ અને બાળક આવવાની જે આખી પદ્ધતિ છે એનો પણ વસ્તુ તમારાથી તમને ક્વેશ્ચન કરી શકે. એના દેવતાઓ ઉપર ક્વેશ્ચન કરી શકે, એના પહેરવેશ ઉપર તમને ટીડીઓમાં ક્વેશ્ચન કરશે. ઓકે, ચાલો તો અહીંયા સાચો જવાબ ગરાસિયા. 20મો, આદિવાસી કલાની લાક્ષણિકતા શું છે? આદિવાસી કલા છે એની લાક્ષણિકતાઓ શું થઈ શકે આની અંદર? જો આદિવાસી જે કલા હોય એ કલાની અંદર અલગ અલગ ડિઝાઇનિંગ તૈયાર કરવામાં આવ્યું. તમે જોઈ લો પિથોરાના ચિત્રો, બરાબર. પિથોરાના જે ચિત્રો જોવો કે તમે એવી જ રીતે તમે બીજું કોઈ પણ વસ્તુ તમે જુઓ તો જેની અંદરથી તમને એની ડિઝાઇનિંગ ખબર પડશે, એની ડિટેલિંગ ખબર પડશે, અને એ ડિઝાઇનિંગ ની અંદર પણ એ અલગ અલગ વસ્તુ કહેતા જતા હોય. એટલે અહીંયા એ અમૂર્ત અને સાંકેતિક રજૂઆત એ સાચો જવાબ થાય. ટેકનોલોજી તો બિચારા ક્યાંથી ઉપયોગ કરી શકે, બરાબર. વાસ્તવિકતાને સુંદર વિગતો નહીં. ઓકે, આની અંદર તો એ લોકોનું એક કલ્ચર જે છે એ દેખાડતા હોય. અરે પિથોરાના ચિત્રો છે, વારલી ચિત્રો છે, ભીંત ચિત્રો છે, ત્યાંથી ખબર પડે ને. તો અહીંયા આપણે આ જવાબ જે છે એમાં સાચો જવાબ થાય તમારો બી. બી છે એ તમારો એક્ઝેક્ટ સાચો જવાબ થશે. ચાલો, ક્લિયર? સમજાણું? આજનું આપણું આ સેશન છે એને હું અહીંયા 20 ક્વેશ્ચન ની અંદર જ રાખું છું, બરાબર છે.